તો પ્રોસ્ટેટની તકલીફ શું છે? સો પ્રોસ્ટેટ એ 60 વર્ષ પછી મેલ્સમાં બહુ જ કોમનલી જોવા મળે છે. પ્રોસ્ટેટ છે એનો અનકન્ટ્રોલ ગ્રોથ થાય, એ પેશાબની થેલીના નીચેના ભાગમાં આવી જાય. જો એનો ગ્રોથ થયો તેને કારણે એક દબાણ પ્રોડ્યુસ થાય છે અને દબાણને કારણે પેશન્ટને યુરિન પાસ કરવામાં ઘણી બધી તકલીફ પડતી હોય છે. એન્ડ નાઉ વી કમ અપ વિથ ધીસ નોન સર્જિકલ ટેકનિક દેટ ઇઝ કોલ્ડ પ્રોસ્ટેટિક આર્ટરી એમ્બોલાઇઝેશન. તો તમે સર્જરીમાં જુઓ તો પ્રોસ્ટેટની સાઇઝ રિડ્યુસ કરવા માટે એને કટ કરે છે અને અલ્ટિમેટલી અમે શું કરીએ છીએ કે જેમ આપણે હાર્ટની એન્જિયોગ્રાફી કરીએ એવી રીતે પ્રોસ્ટેટની એન્જિયોગ્રાફી કરી એમાં સ્પેશિયલ 500 માઇક્રોન્સના પાર્ટિકલ ઇન્જેક્ટ કરીએ. આ પાર્ટિકલ એ પ્રોસ્ટેટનો બ્લડ સપ્લાય 50% કટ ઓફ કરી નાખે અને કટ ઓફ કરે. આપણા શરીરમાં કોઈ પણ સેલને જીવવા માટે ઓક્સિજન તો જોઈએ જ અને એ ઓક્સિજન મળે છે બ્લડમાંથી. બ્લડ સપ્લાય ના મળે એટલે અલ્ટિમેટલી એ સેલ ડેડ થઈ જાય. સેલ ડેડ થાય એટલે પ્રોસ્ટેટનું વોલ્યુમ ડાઉન જાય. પ્રોસ્ટેટિક આર્ટરી એમ્બોલાઇઝેશનથી લગભગ પ્રોસ્ટેટનું વોલ્યુમ 50% જેટલું ડાઉન જાય છે. એટલે માનો કે 50 ગ્રામની પ્રોસ્ટેટ છે તો 20-25 ગ્રામ સુધી પહોંચે. એટલે ડેફિનેટલી આને કારણે પ્રોસ્ટેટનું જે દબાણ છે એ દબાણ જતું રહે અને તમારે પેશન્ટને સિમ્ટમમાં ઘણા બધા ઇમ્પ્રુવમેન્ટ આવે. આ બધી વસ્તુ કોઈ પણ સર્જરી કર્યા વગર એક જસ્ટ નીડલ પંચથી એન્જિયોગ્રાફી કરીએ છીએ એવી જ રીતે થાય, કોઈ એનેસ્થેસિયા વગર, કોઈ કાપકૂપ વગર. અને દેટ ઇઝ રિયલી વેરી બેનિફિશિયલ ફોર ધ પેશન્ટ્સ. આ જ માહિતીને વધુ વિગતવાર જોવા માટે નીચે આપેલી લિંક પર ક્લિક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો.